ચાલો, નમસ્કાર, જય હિન્દ. દોસ્તો, ગુજરાત યુનિવર્સિટી અને એની સાથે સાથે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી હોય કે અલગ અલગ પરીક્ષાઓ હોય, જેની અંદર એક કોમન ટોપિક હોય છે અને એ છે આરટીઆઈ એક્ટ, રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ 2005. તમે આ કાયદા વિશે વાત સાંભળી પણ હશે, તમે આ કાયદાની અંદર થોડું ઘણું જાણતા પણ હશો. પણ જ્યારે તમારા સિલેબસની અંદર પરીક્ષાની સિલેબસમાં જ્યારે આ આખો કાયદો એ પૂછાય છે, આ આખો કાયદો છે એ સિલેબસમાં આપ્યો છે, તો પ્રશ્ન ઊભો એ થાય કે આ કાયદો છે એ આખો આપણે સમજવો હોય તો કેવી રીતે સમજી શકાય, કઈ રીતે સમજી શકાય? આવો કરીએ એના ઉપર આખી વિગતવાર ચર્ચા. આ આખો સેશન છે એ ડેડિકેટેડ આરટીઆઈ એક્ટ, રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ, જેને અલગ અલગ પ્રશ્નોના માધ્યમથી તમને સમજાવવાનો કોશિશ છે આપણે કરીશું. અને આની સાથે સાથે તમને જે પીડીએફ મટીરિયલ છે એ પીડીએફ મટીરિયલ પણ એ આપવાના છીએ. એ પીડીએફ મટીરિયલની અંદર વિશેષતા એ હશે કે જેની અંદર તમને વ્યવસ્થિત ઉદાહરણ સાથે આખો કાયદો એક વખત વાંચી જાઓ એટલે તમારા બધા જ પ્રશ્નો છે એ પૂરા થઈ જાય એ રીતે એ સમજાવવામાં પણ આવશે અને આપવામાં પણ આવશે. તો વિધિવત રીતે આપણા સેશનની રેગ્યુલર શરૂઆત કરી દઈએ. રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ, આમાંથી તમે દરેક લોકો એ જાણતા પણ હશો શું છે, કેવી રીતે કામ કરે છે, કઈ આધારે કામ કરે છે. 2005ની અંદર આવો એક કાયદો છે એ લઈ આવવામાં આવ્યો, જેનું નામ છે રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ, એટલે કે માહિતીનો અધિકાર અધિનિયમ. માહિતીનો અધિકાર અધિનિયમ વર્ષ 2005, એ વખતેની સરકાર, જે સરકાર યુપીએ સરકાર હતી, એમના દ્વારા મનમોહન સિંહ સાહેબ દ્વારા છે આવો આખો એક કાયદો એ લઈ આવવામાં આવ્યો. ઓકે, હવે આ કાયદાનો હેતુ શું છે, ઓબ્જેક્ટિવ શું છે? આ કાયદો છે એનો મુખ્ય હેતુ એ એવો શું છે તો કે આપણે ઘણા બધા આરટીઆઈ એક્ટિવિસ્ટો એને આપણે નામ સાંભળ્યું હશે, જોયા હશે, અથવા તો કોઈ બીજી રીતે આપણે ઓળખતા હશું. રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટની અંદર સરકારી જેટલી જગ્યાઓ છે એ તમામ જગ્યાઓની અંદરથી કોઈ પણ સરકારી માહિતી એ આપણે લઈ શકીએ. એટલે કે આ કાયદાથી ટ્રાન્સપેરન્સી છે એ વધે એવો આખો કાયદો. આ કાયદાનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે લોકોને ટ્રાન્સપેરન્સીની સાથે સરકારી ખાતાની માહિતીઓ છે એ પૂરી પાડવી. એટલે કે જ્યારે આપણે લોકશાહીની વાત કરીએ છીએ, લોકો દ્વારા, લોકો માટે, લોકો વડે ચાલતું શાસન એ હોય છે, તો એના માટે આવું આખું એક કામ, એટલે જેને કહેવાય રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ, એ હોય છે, જેની અંદર એક જવાબદેહી છે, જવાબદારી છે એ નક્કી થાય. 2005ની અંદર જ્યારે આ કાયદો લાગુ થયો હતો ત્યારે આ કાયદો એ જમ્મુ કાશ્મીર સિવાય આખા ભારતમાં લાગુ થયો હતો. કારણ કે એ વખતે 370, જે હવે તો 2019ની અંદર આર્ટિકલ 370 જતી રહી છે, પણ આ આર્ટિકલ 370 ત્યારે એમાં અવેલેબલ હતું, બરાબર. એટલા માટે આ કાયદો ત્યારે એને છોડી અને આખા ભારત દેશની અંદર લાગુ કરી દેવામાં આવ્યો છે. પછી જમ્મુ કાશ્મીરની અંદર 2005 બાદ, એટલે કે આને માટે એક અલગથી અધિનિયમ બનાવ્યો જેને કહેવાય જમ્મુ કાશ્મીર માહિતી અધિકાર અધિનિયમ 2009, અને ત્યારથી આ વસ્તુ, આ માહિતી અધિકાર અધિનિયમ એ જમ્મુ કાશ્મીરની અંદર પણ વેલિડ છે. ઓકે, હવે અહીંયા અલગ અલગ પ્રશ્નો, એ પ્રશ્નોના માધ્યમથી આપણે આખો કાયદો સમજશું. સૌથી પહેલો પ્રશ્ન કે જાહેર સત્તા મંડળ એટલે શું? બરાબર. પહેલી જ વાત કે આ આરટીઆઈ એક્ટની અંદર કયા કયા એવા સંસ્થાઓને આવરી લેવામાં આવી છે, તમે કઈ કઈ સંસ્થાઓ પાસેથી માહિતીઓ માંગી શકો છો, આવો આખો મુદ્દો આવે. ઓકે, જાહેર સત્તા મંડળ એટલે શું? તો કે જાહેર સત્તા મંડળ એટલે કે સરકારી સંસ્થાઓ. સરકારી સંસ્થાઓ એટલે શું? લોકસભા દ્વારા બનાવવામાં આવેલા હોય, લોકસભાના કાયદા દ્વારા બનાવવામાં આવ્યા હોય, સંસદના કાયદા દ્વારા બનાવવામાં આવ્યા હોય, વિધાનસભાના કાયદા દ્વારા બનાવવામાં આવ્યા હોય, કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકાર દ્વારા રચવામાં આવેલી હોય એવી તમામ સંસ્થાઓ.
હવે એ પછી સરકારી પૈસાથી એ સંસ્થા ચાલતી હોય એવી તમામ સંસ્થાઓ, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ પણ આવી જાય. કોઈ પણ એવું સંગઠન, કોઈ પણ એવી સંસ્થા જે સરકારી પૈસાથી ચાલે છે, એ સરકારી પૈસાથી ચાલતી આ સંસ્થા, જેને આપણે જાહેર સત્તા મંડળ કહેવાય. માહિતી અધિકાર અધિનિયમની કલમ નંબર 2 ની અંદર વ્યાખ્યાઓ વાત કરી છે અને એ જ વ્યાખ્યાઓમાં જાહેર સત્તા મંડળમાં એવા તો કયા કયા એવા સંગઠનો આવે, તો કે એને આપણે જોઈએ કે જે રાજ્ય સરકાર પાસેથી અથવા તો કેન્દ્ર સરકાર પાસેથી ડાયરેક્ટલી કે ઇનડાયરેક્ટલી ફંડિંગ મેળવે છે, પૈસા મેળવે છે, ફંડિંગ આપવામાં આવે છે, ગ્રાન્ટ આપવામાં આવે છે. એવા તમામ સંગઠનોને માહિતી અધિકાર અધિનિયમ હેઠળ લેવામાં આવ્યા છે. એવા તમામ સંગઠનો જેને આ માહિતી અધિકાર અંતર્ગત છે એનો સમાવેશ એ કરવામાં આવ્યો છે અને એને આપણે જાહેર સત્તા મંડળ તરીકે ઓળખીએ છીએ. ઓકે, નો પ્રોબ્લેમ સર. જાહેર સત્તા મંડળ તરીકે એને આપણે ઓળખીએ છીએ. હવે આ જાહેર સત્તા મંડળની અંદર જે સરકારી કંપનીઓ આવે, એક્ઝામ્પલ તરીકે સરકારી કંપનીઓમાં છે અહીંયા LIC છે, પછી હિન્દાલ્કો છે, બરાબર, એવી ઘણી બધી આલ્કો ને હિન્દાલ્કો ને HAL ને રેલવે, આ બધી સંસ્થાઓ સરકારી સંસ્થાઓ કહેવાય. વીમા કંપનીઓ સરકારી સંસ્થાઓ કહેવાય. જાહેર સેક્ટરની બેંકો જે પબ્લિક સેક્ટર જે છે, પબ્લિક સેક્ટર બેન્કિંગ જે છે, એ પણ સંસ્થાઓ જાહેર ક્ષેત્રમાં આવે. અને એવી સરકારી યુનિવર્સિટીઓ હોય, એ સરકારી યુનિવર્સિટીઓ જે સરકારી સંસ્થાઓ હોય, નગરપાલિકા હોય, મહાનગરપાલિકા હોય, બધી સંસ્થાઓ છે જાહેર સંસ્થાઓ કહેવાય. આ બધી સંસ્થાઓને આ કાયદો લાગુ પડે. રાજ્ય સરકારની અંદર પણ આવું જ છે. રાજ્યની તમામ મહાનગરપાલિકાઓ હોય, તમામ યુનિવર્સિટી જે રાજ્ય સરકાર અંતર્ગત હોય, ઇવન ગુજરાત યુનિવર્સિટી હોય, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી હોય, સુરત નગરપાલિકા હોય, ભાવનગર મહાનગરપાલિકા હોય, જુનાગઢ મહાનગરપાલિકા હોય, રાજકોટ મહાનગરપાલિકા હોય, બધી જ મહાનગરપાલિકાઓ જે આનો ભાગ ગણાય એને આ કાયદો લાગુ પડે. જે રાજ્ય સરકાર પાસેથી કે કેન્દ્ર સરકાર પાસેથી પૈસા મેળવે છે એવી તમામ સંસ્થાઓને RTI એટલે કે રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ હેઠળ સમાવેશ કરવામાં આવે. ઓકે, ક્લિયર? આટલી વસ્તુ આપણને સમજાણી કે એવી તમામ સંસ્થાઓ છે જેને આ અધિકાર અંતર્ગત છે એ આપણે લઈ લીધું છે. આટલી મુદ્દો છે, આટલી વાત છે આપણને સમજાણી. ક્લિયર? સિમ્પલ વાત કે જેટલી સંસ્થાઓ જે સરકારી પૈસાઓ મેળવે છે, સરકારી સંસ્થાઓ છે, એને આ નિયમ લાગુ પડે, RTI એક્ટ લાગુ પડે. કોઈ પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યુશન, પ્રાઇવેટ સંસ્થા, પ્રાઇવેટ કંપની, એક્ઝામ્પલ તરીકે કે મુકેશભાઈની રિલાયન્સ, ગૌતમભાઈની અદાણી, કે આદિત્ય બિરલા ગ્રુપ હોય, કે કોઈ પણ એવી, એ બધી પ્રાઇવેટ સંસ્થાઓ કહેવાય. પ્રાઇવેટ સ્કૂલો હોય એને આ નિયમ નો લાગુ પડે. પ્રાઇવેટ જે સંસ્થાઓ, કંપનીઓ હોય એને RTI નો નિયમ છે એ લાગુ પડે નહીં. એટલે RTI તમામ સરકારી સંસ્થાઓને લાગુ પડે. ઓકે સર. બીજો પ્રશ્ન સર, અહીંયા આ માહિતી અધિકાર અધિનિયમ છે, તો માહિતી અધિકાર અધિનિયમ એનો મતલબ શું? એની માહિતી એટલે શું? તો કે માહિતી અધિકાર અધિનિયમની અંદર જે કલમ 2(6) ની અંદર આની વ્યાખ્યા છે એ કરવામાં આવી. શું વ્યાખ્યા કરવામાં આવી? માહિતી અધિકાર અધિનિયમની જે આખો શબ્દ છે એ શબ્દની વ્યાખ્યા છે આની અંદર કરી. શું માહિતીમાં શું શું સમાવેશ થાય, કઈ કઈ એવી વાતો સમાવેશ થાય માહિતીની અંદર? તો કે સરકારી તમામ જે રેકોર્ડ્સ હોય, આપણે એને રેકોર્ડ કહીએ, બરાબર, જેને આપણે ઇન શોર્ટમાં સરકારી રેકોર્ડ કહીએ, સરકારી દસ્તાવેજો કહીએ, સરકારી મેમો કહીએ, ઈમેલ સરકારી કહીએ, અભિપ્રાયો હોય, સૂચનાઓ હોય, અખબારી યાદી હોય, કોઈ પરિપત્રો હોય, કોઈ જજમેન્ટ હોય, કોઈ હુકમો હોય, કોઈ કરારો હોય, કોઈ MOU હોય, કોઈ અહેવાલ હોય, કોઈ રિપોર્ટ હોય, કોઈ નમૂના હોય, કોઈ મોડેલ હોય, કોઈ પણ વસ્તુ જે માહિતી તરીકે આવે છે, કોઈ પણ એવો કાગળ, કોઈ પણ એવું ડિજિટલી હોય કે હાર્ડ કોપીમાં હોય, એવી તમામ વિગતો, તમામ માહિતી કે જે આને આ માહિતી તરીકે ગણવામાં આવે, બરાબર, એવી માહિતી કોઈ જાહેર સત્તા મંડળ એ લઈ શકે, સરકારી સંસ્થા લઈ શકે ને, એવી કોઈ પણ ખાનગી સંગઠનને લગતી માહિતી હોય
તો પણ એ માહિતી ગણવામાં આવે. જે સરકારી સંસ્થા લઈ શકે, શું વાત કરું છું, સરકારી સંસ્થા લઈ શકે. હમણાં જ આપણે વિધાનસભાનું સત્ર ચાલુ છે અને વિધાનસભાના સત્રની અંદર ઘણા બધા એવા પ્રશ્નો છે ધારાસભ્યો દ્વારા પૂછવામાં આવે. ધારાસભ્યો જે આવા પ્રશ્નો પૂછે એમાં એવું પૂછી શકે કે સરકારે કેટલી ખાનગી કંપનીઓને કોન્ટ્રાક્ટ આપ્યા, તો સરકારને પૂછવામાં આવ્યો એ પ્રશ્ન, તો એ કેટલી ખાનગી કંપનીઓથી જોડાયેલો પ્રશ્ન છે, તો એ પણ અહીંયા માહિતી ગણવામાં આવે. બરાબર. એટલે બધી જ વસ્તુ એ પછી હાર્ડ કોપીમાં હોય કે સોફ્ટ કોપીમાં માહિતી કહેવામાં આવે. શું? માહિતી. આનો મતલબ થાય માહિતી. ઓકે. પછી એનો પ્રશ્ન, એના પછીની વાત, સર માહિતીનો અધિકાર આ એટલે શું? માહિતીનો અધિકાર એટલે શું? તો કે આની વ્યાખ્યા આ કાયદાના કલમ નંબર 2(ઠ) ની અંદર કરી. શું કીધું? સરકારી સંસ્થા જાહેર સત્તા મંડળ પાસેથી એના હેઠળમાં હોય એવી તમામ માહિતી લેવાનો અધિકાર, એવી તમામ માહિતી મેળવવાનો અધિકાર. હવે એ માહિતીનો અધિકારમાં શું શું આવે? તો કે એમાં તમામ રેકોર્ડો હોય, દસ્તાવેજો હોય, એની તપાસ કરવાની આવે, એ કરી શકાય. એના દસ્તાવેજો ચેક કરી શકાય, એના ઉતારાઓ હોય, નો ફોર્મ હોય, બરાબર, એના કોઈ પણ ફોર્મ હોય, એની નકલો હોય, આવા બધી વસ્તુઓ છે. કોઈ પણ પુરાવાઓ હોય, એ બધી વસ્તુઓ લેવાના હોય. પછી એની પેનડ્રાઈવમાં તમે ડિટેલ લઈ શકો, ફ્લોપી ડિસ્કમાં, સીડીમાં કે ગમે એમાં, બરાબર. કોઈ પણ ઇલેક્ટ્રોનિક પદ્ધતિથી એ માહિતી કોમ્પ્યુટરમાં હોય અથવા તો બીજી કોઈ પણ જગ્યાએ જે એ સ્ટોર હોય, એવી તમામ જગ્યાઓ ઉપરની પ્રિન્ટઆઉટમાં હોય કે સોફ્ટ કોપીમાં હોય કે હાર્ડ કોપીમાં હોય, એ બધી જ વસ્તુ જે છે એ તમે મેળવી શકો. બરાબર. એ માહિતી છે તમે લઈ શકો, ચેક કરી શકો, તપાસી શકો, તમે મંગાવી શકો. આ તમારો અધિકાર છે. શું છે? આ તમારો એ અધિકાર છે. આને કહેવામાં આવશે માહિતી. શું કહેવામાં આવશે? આના માટેનો જે શબ્દ છે એ શબ્દને કહેવામાં આવશે માહિતી. બરાબર છે. આ માહિતીનો અધિકાર છે. ક્લિયર? બે વસ્તુ સમજાઈ ગઈ? ચાલો, આટલી વસ્તુ ક્લિયર થઈ ગઈ. હવે આના પછી વાત કરીએ. સર જાહેર સત્તા મંડળ પાસેથી આવી કોઈ માહિતીઓ હોય તો આ માહિતી કેવી રીતે મંગાવી શકાય? માની લ્યો તમારે કાલ સવારે કોઈ માહિતી જોઈએ છે, તો આવી માહિતી તમે કેવી રીતે મંગાવી શકો છો? હવે આવો પ્રશ્ન ઉભો થયો, સાહેબ આપણે માહિતી તો જોઈએ છે. માની લ્યો કે તમે કોઈ ભરતી વિષય કે ભાઈ સરકારશ્રીની અંદર એક એક્ઝામ્પલ તરીકે સમજાવું કે એક માહિતી છે, તમે માંગો છો જીપીએસસી પાસેથી અથવા તો ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટ પાસેથી કે તમારી પાસે કેટલી જગ્યાઓ ખાલી છે, આની અમને માહિતી આપો. તો હવે આ માહિતી છે એ તમે કયા સ્વરૂપમાં, એ માહિતી કેવી રીતે મેળવી શકશો? કઈ રીતે મેળવી શકો? તો આવી માહિતી હંમેશા કાં તો લેખિતમાં અથવા તો ઇલેક્ટ્રોનિક સ્વરૂપે, ડિજિટલ સ્વરૂપે પણ તમે મેળવી શકો છો. ક્યાં અરજી કરવાની હોય? તો કે જે તે જગ્યાએ જે તે સંસ્થા હોય એ સંસ્થાના જે જાહેર માહિતી અધિકારી હોય, જેને કહેવાય પબ્લિક ઇન્ફોર્મેશન ઓફિસર. પબ્લિક ઇન્ફોર્મેશન ઓફિસર, જાહેર માહિતી અધિકારી, એને તમારે અરજી કરવાની થાય. ઓકે. દરેક સંસ્થાઓ હોય એની અંદર, દરેક સરકારી સંસ્થાઓ એની અંદર એક વ્યક્તિ, એને આવો ચાર્જ આપવામાં આવે પીઆઈઓ તરીકે, પબ્લિક ઇન્ફોર્મેશન ઓફિસર તરીકે. એક્ઝામ્પલ તરીકે વાત કરીએ, કોઈ અરજદાર હોય એ જિલ્લા કલેક્ટર ઓફિસ હોય એની પાસે માહિતી માંગવામાં ઈચ્છતો હોય તો એને એ જિલ્લા કલેક્ટર ઓફિસમાં જે પીઆઈઓ ને સંબોધીને એ અરજી કરવાની થાય. બરાબર. પબ્લિક ઇન્ફોર્મેશન ઓફિસર હોય એને સમજીને આખી અરજી કરવાની થાય. ઓકે. હવે આવી અરજી કેવી રીતે કરી શકાય? તો કે આવો સરસ મજાનો A4 સાઇઝનો આપણે એક કાગળ લખ્યો હોય. હવે એ કાગળ તમે હાથેથી લખી શકો, ટાઈપ કરીને પણ લખી શકો, અને વ્યવસ્થિત હાથેથી લખતા હોય તો વ્યવસ્થિત આખી માહિતી તમે જે માંગો છો એ લખેલી એ દેખાવી જોઈએ, અક્ષર એ ઉકેલાવા જોઈએ. તો એ માહિતી છે સુવાચ્ય અક્ષરે હોવી જોઈએ. બરાબર. ત્યાર પછી તો કે આવી અરજી જે છે એ કરવાના સમયે અરજદારે પોતાનું નામ, એમનો સંપર્ક, એનું એડ્રેસ, એમનો કોન્ટેક્ટ નંબર, આ બધી વિગતો આપવી પડે. માહિતી છે એ મેળવવાના કારણો
કે તમારે આ માહિતી શા માટે જોઈએ છે, તમારે આ માહિતી શા માટે જોઈએ છે એવું તમારે નથી લખવાનું. તમારે આ માહિતી જોઈએ છે એમાં અંગત કારણો નથી લખવાના કે કોઈ વ્યક્તિની પર્સનલ બાબતો છે એ નથી લખવાની. એવી કોઈ માહિતી તમને ન મળી શકે. જે પબ્લિક ડોમેનની અંદર ઉપલબ્ધ હોય એવી માહિતીઓ છે એ તમને અહીંયા મળી શકે. ક્લિયર? તો આ વસ્તુ છે માહિતી માંગવાની અરજીની બાબત, કે માહિતી કેવી રીતે માંગવાની. લેખિત સ્વરૂપમાં માંગી શકો અને ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં, ડિજિટલી સ્વરૂપમાં તમે આવી માહિતીઓ છે એ માંગી શકો. ઓકે, નો પ્રોબ્લેમ સર. એના પછી હવે આ માહિતી અધિકાર હેઠળ માહિતી માંગવા માટે એક ફી નક્કી કરવામાં આવી છે. કઈ રીતે છે? તો કે ગુજરાત માહિતી અધિકાર અધિનિયમ આ ગુજરાત માટે, ગુજરાતની રાજ્ય સરકારોની અંદર આવી ફી છે એ કેટલી છે? 20 રૂપિયાની ફી છે. ગુજરાત માહિતી અધિકાર અધિનિયમ અંતર્ગત આવી જે ફી છે એ માત્ર 20 રૂપિયા છે. બરાબર? રાજ્ય સરકારમાં તમારે આવી કોઈ માહિતી જોતી હોય તો 20 રૂપિયાની ફી ભરીને તમે આ માહિતી, કોઈ પણ માહિતી છે એ લઈ શકો. હવે આ 20 રૂપિયાની ફી છે એ કેવી રીતે આપણે લઈ શકાય, કેવી રીતે મેળવી શકીએ, કેવી રીતે કરવાનું હોય? તો કે આ પીક પે તમે ફી રોકડેથી કરી શકો. બરાબર? 20 રૂપિયા રોકડાથી કરી શકો. 20 રૂપિયાનો ડિમાન્ડ ડ્રાફ્ટ ડીડી કઢાવીને કરી શકો. પે ઓર્ડર કરાવીને કરી શકો. 20 રૂપિયાનું નોન જ્યુડિશિયલ સ્ટેમ્પ પેપર હોય અથવા તો ફ્રેન્કિંગ કરેલો ઈ સ્ટેમ્પિંગ થી પણ તમે એ માહિતી માંગી શકો. કોર્ટ ફી સ્ટેમ્પ હોય, પોસ્ટલ ઓર્ડર હોય, રેવન્યુ સ્ટેમ્પ હોય, અથવા તો સીધા બેંક મારફતે પણ સરકારે જે કીધું હોય એમાં તમે બેંક મારફતે પણ જમા કરાવી શકો છો. હવે તો ઘણા બધા ડિપાર્ટમેન્ટ એકદમ ડિજિટલ થઈ ગયા છે એટલે ઓનલાઈન તમે ફી હવે પે કરી શકો છો. પણ અહીંયા એક ટ્વિસ્ટ છે. જો તમારી કોઈ માહિતી ગુજરાત રાજ્યની અંદર હાઈકોર્ટ જે છે એટલે કે જ્યુડિશિયરીમાં છે, તો ગુજરાત રાજ્યની અંદર હાઈકોર્ટ હોય કે હાઈકોર્ટ અથવા તો તાબા હેઠળની અદાલતો હોય, જિલ્લા અદાલતો હોય, તો એના માટેની જે અરજી કરવાની આવે તો એ અરજી કરવા માટે તમારે 50 રૂપિયા ભરવાના. બાકી રાજ્ય સરકારની અંદર અરજી કરવાની આવે તો એના માટે માત્ર 20 રૂપિયા જ તમારે ભરવાના થાય. બરાબર? ખાલી આ નિયમ છે એ ઓનલી એન્ડ ઓનલી હાઈકોર્ટ અને કોર્ટ માટે છે. જિલ્લા અદાલતો હોય, તાલુકા અદાલતો હોય, ગુજરાત રાજ્યની જે અદાલતો છે, હાઈકોર્ટ છે 16, એના માટે તમારે આવી વ્યવસ્થા છે કે એ બધી વિગતો તમારે જો જોતી હોય તો એના માટે તમારે 50 રૂપિયાની ભરવા પડે અને એ વસ્તુ કરવી પડે. પણ અહીંયા કેટલાક લોકોને એક્ઝેમ્પશન પણ છે, આ ફી પણ નથી પે કરવાની હોતી. એવા કેવા લોકો છે? બીપીએલ એટલે કે બિલો પોવર્ટી લાઈન, બાપના પૈસે લઈ લે નહીં, પરંતુ જે લોકો બિલો પોવર્ટી લાઈન, ગરીબી રેખાથી નીચે જે લોકો જીવે છે, એમની પાસે બીપીએલ કાર્ડ છે, એવા લોકોને આવી 20 રૂપિયા કે 50 રૂપિયા એવી એક પણ ફી આપવાની થતી નથી અને એવાને એકદમ ફ્રીમાં કોઈ પણ માહિતી મળશે. જે લોકો બીપીએલ પરિવારવાળા છે, જે લોકો ગરીબી રેખાથી નીચે જીવે છે, એવા લોકો માટે એક પણ જાતની ફી છે અહીંયા રાખવામાં આવતી નથી. ક્લિયર? સમજાઈ ગયું? બીજી વાત, બીજો પ્રશ્ન, જાહેર માહિતી અધિકારી છે એના માટે કોઈ માહિતી આપવા માટેની સમય મર્યાદા છે? હા, માની લ્યો કે તમારે કોઈ ડિપાર્ટમેન્ટમાં જઈને માહિતી માંગી લીધી, તમે 20 રૂપિયા એ ભરી દીધા, અરજી છે એ પબ્લિક ઇન્ફોર્મેશન ઓફિસર છે, એને તમે આપી દીધી, તો આની અંદર કોઈ એવી સમય મર્યાદા ખરી કે આટલા સમયની અંદર માહિતી આપી દેવી પડે? યસ, કોઈ પણ પીઆઈઓ જેવી એ અરજી એક્સેપ્ટ કરે એ ડેટ પાસેથી, એટલે કે એ એક્સેપ્ટ કરે એ ડેટ થી 30 દિવસની અંદર, કેટલા દિવસમાં? 30 દિવસની અંદર તમારે એ માહિતી આપવી પડે. કોઈ પણ સરકારી ઓફિસની અંદર આવી કોઈ આરટીઆઈ ની અરજી આવે તો 30 દિવસની અંદર આવી માહિતી છે એ આપવી પડે. માની લ્યો કે કોઈ માહિતી આપી શકાય એમ નથી તો પણ એના માટે તમારે કારણ દર્શાવવા પડે. માની લ્યો કે કોઈ એક્ઝામ્પલ તરીકે કોઈ એવો ચુકાદો છે, કોઈ એવું જજમેન્ટ છે કે એ માહિતી આપી શકાય એમ નથી, તો એના માટે તમારે એનું કારણ, એ ચુકાદો એ ટાંકવો પડે. અથવા તો કોઈ તમે પર્સનલ માહિતી આપી દીધી છે જે પબ્લિક ડોમેઇનમાં અવેલેબલ જ નથી, કોઈ એવી માહિતી એવી માંગી છે કે જેનાથી નેશનલ સિક્યોરિટી જોખમાઈ શકે છે. કાલ સવારે તમે એમ માંગી લ્યો કે ભાઈ દેશના પરમાણુ હથિયારો ક્યાં રાખ્યા છે, લાવો અમને કયો, તો આવી માહિતી ન આપી શકાય.
તમે કાલ સવારે એમ માગી શકો, ભાઈ અજીત દોવલ સાહેબને પૂછો કે કેટલા આપણા રોના એજન્ટ પાકિસ્તાનમાં જે અપોઇન્ટ થયેલા છે. તો આવી માહિતી ન આપી શકાય. એવી માહિતી આપી શકાય કે જેનાથી કોઈ નુકસાન થતું નથી, જેનાથી કોઈને જે એવું કોઈ નુકસાન દેશ જે છે હિતમાં હોય અને એને નુકસાન જે છે દેશથી ન થતું હોય. બરાબર, દેશને કોઈ એવું નુકસાન તમારી માહિતીથી થતું ન હોય એવી માહિતી તમે એ આપવાની હોય અને એ માહિતી જે છે આ મળી શકે. અને ધારો કે તમે ના પાડો છો તો ત્યારે એનું કારણ પણ તમારે આપવું પડે. માની લ્યો કે કોઈ એવી માહિતી તેમ છતાં કોઈ વ્યક્તિના જીવન અને સ્વતંત્રતાની સાથે સંબંધિત હોય, વ્યક્તિનું જીવન અને સ્વતંત્રતાની બાબત હોય, પ્રધાનમંત્રી સાહેબના કોઈ XYZ જીવન અથવા તો કોઈ વ્યક્તિના જીવનને સ્વતંત્રતાની બાબત હોય, એવી એ બાબત આવે તો એના માટેની માહિતી છે 48 કલાકની અંદર પૂરી પાડવાની આવે. એક્ઝામ્પલ તરીકે સમજાવું કે ફોર એક્ઝામ્પલ તરીકે કોઈ એવી માહિતી છે કે જેમાં પોલીસના જેટલા પણ તમામ ઉમેદવારો છે એ તમામ ઉમેદવારોના જીવનની સાથે જોડાયેલી બાબત છે. તો કેટલા રક્ષા જેકેટ આપ્યા અથવા તો પોલીસ વડાએના ફૂડ માટે શું કરવું, જીવન અથવા તો ફ્રીડમ માટેની. તો એવી બાબતો છે તમે 48 કલાકની અંદર માહિતી પૂરી પાડવાની હોય. આવી અર્જન્સી મેટર કહેવાય. બરાબર, બાકી નોર્મલ બધી વસ્તુઓ છે એ તમને 30 દિવસની અંદર એવી માહિતીઓ તમારે આપવાની થાય. કેટલા દિવસમાં? 30 દિવસની અંદર એ માહિતી તમારે આપવાની થશે. ક્લિયર? આટલો મુદ્દો ક્લિયર કે 30 દિવસની અંદર તમારે એ માહિતી છે એ આપી દેવાની. ડન? એના પછી નેક્સ્ટ ક્વેશ્ચન કે માહિતી તમારે માંગવાની આવે તો માહિતી માંગતી અરજી જે છે એક જાહેર સત્તા મંડળ તરફથી બીજા જાહેર સત્તા મંડળ તરફ તબદીલ કરવામાં આવે તો એના માટેની આખી કાર્ય પદ્ધતિ છે એ શું છે, એના માટેની આખી પ્રોસેસ છે એ શું છે, કઈ રીતે છે એ આપણે સમજી લઈએ કે ભાઈ એક જગ્યાની માહિતી છે એ બીજામાં એક જે જાહેર અરજી છે એક સત્તા મંડળ તરફની અરજી એટલે કે એક ઓફિસમાં જે માહિતી તમે માંગી, હવે એ માહિતી બીજી ઓફિસમાં કે બીજા ડિપાર્ટમેન્ટની માહિતી છે તો ન્યાય એને ટ્રાન્સફર કરવી પડે, તબદીલ કરવી પડે એટલે કે ટ્રાન્સફર કરવી પડે. અને આવી કોઈ અરજી જેવી આવે તો એવી એ અરજી એ મળે એના પછીના 5 દિવસની અંદર તમારે એ જે તે સંબંધિત સત્તા મંડળ હોય એને તમારે અરજી આપવાની થાય. જિલ્લા કલેક્ટર કચેરી હોય તો એ જિલ્લા કલેક્ટર કચેરીમાં જિલ્લા કલેક્ટર ઓફિસની અંદર કોઈ માહિતી એવી માંગવામાં આવી કે ભાઈ લાવો ભાઈ સપ્લાય કેટલી પડી છે તો એ ડિપાર્ટમેન્ટને જે ડિસ્ટ્રિક્ટ સપ્લાય ઓફિસ હોય એને એ માહિતી આપવાની આવે. હવે એ માહિતી આપવા માટે તમારે શું કરવું પડે તો કે એ માહિતી જે તે ડિપાર્ટમેન્ટ હોય એને તમારે આપવાની થાય. બરાબર, ડિપાર્ટમેન્ટને તમારે તબદીલ કરવાની થાય તો 5 દિવસની અંદર એ કરવું પડે. અને જો તમારે આવું કરવાનું થાય, તમે ટ્રાન્સફર કરો છો તો તમારે એ વ્યક્તિને જેને એ માહિતી માંગી છે એ વ્યક્તિને પણ તમારે જાણ કરવાની થશે. બરાબર, એ જે તે વ્યક્તિ છે એને પણ તમારે જાણ કરવાની થશે. ક્લિયર? આટલો મુદ્દો ક્લિયર? ચાલો ડન. આટલો મુદ્દો છે, આટલી વસ્તુઓ એ ક્લિયર. ડન. હવે એના પછી નેક્સ્ટ પ્રશ્ન એવો આવે કે સર માહિતી મેળવવા માટેના જે ફી છે અથવા તો ચાર્જીસ છે એ શું ચૂકવવાના આવશે? હા, તમે 20 રૂપિયા કે 50 રૂપિયા, કોર્ટમાં 50 રૂપિયા, બાકી 20 રૂપિયા તમે ચૂકવા, તેમ છતાંય તમારે કોઈ પૈસા ચૂકવવાના થશે? હા. હવે કોઈ એવી વસ્તુઓ હોય કે જે ખૂબ મોટી ફાઇલો હોય, બરાબર, 2000, 3000, 4000 એવા પેજીસ હોય, કોઈ ઓફિસની અંદર તમારે એ વસ્તુ કરવાની આવે, ઓફિસમાં બેસીને નિરીક્ષણ કરવું હોય, તપાસ કરવી હોય, કોઈ રેકોર્ડ છે એ તપાસ કરવા હોય, આવી કોઈ પણ માહિતી જ્યારે તમે માંગો છો તો એના માટે તમારે એક નિયત ચાર્જ એ આપવો પડશે. શું આપવો પડશે તો કે અરજી ફી તરીકે 20 રૂપિયા હોય. જો અરજી ફી નામનો શબ્દ આવે ને તો એના માટે 20 રૂપિયા હોય, પણ અહીંયા નકલ ફી તરીકે જે A4 સાઇઝ હોય અથવા તો A3 સાઇઝ હોય તો એના કાગળ માટે 2 રૂપિયા છે અહીંયા છે. એક સાઈડની પ્રિન્ટ માટેના 2 રૂપિયા અને એ બાકીની જે છે બીજા સાઈડની આવે એટલે પાછા 2 રૂપિયા. એટલે એવી રીતે A4 સાઇઝના પેપર માટે એ 2 રૂપિયા હોય. માની લો કોઈ સેમ્પલ તમે માંગો છો, કોઈ ફોટોગ્રાફ માંગો છો, કોઈ મોડેલ તમે માંગો છો તો એના માટે જે ફી નક્કી થશે, જેટલો ખર્ચો થાય એ પ્રિન્ટ કરાવવા માટેનો, કોઈ નકશા માંગો છો તો એ નકશાનો જે ખર્ચો હોય એ તમારે આપવાનો થશે, જે ફી જે છે ઉઘરાવે છે એના માટે. હવે આની અંદર કોઈ ડિપાર્ટમેન્ટમાં તમારે અડધી કલાક સુધી એ ફાઇલ કે એ રેકોર્ડ તમારે તપાસવો છે, જોવો છે, ચેક કરવો છે તો એ ઓફિસની અંદર એટલી વસ્તુઓ ચેક કરવા માટે, તપાસવા માટે, એના માટે તમારે અડધા કલાક સમય માટે કોઈ ફી ચૂકવવાની નથી. અડધી કલાક 30 મિનિટ તમને ફ્રીમાં ચેક કરવા દેશે.
પણ એના પછી દર અડધી કલાક હોય એના માટે તમારે 20 રૂપિયા, બરાબર. એટલે પહેલી 0 મિનિટથી લઈ અને 30 મિનિટ સુધી જે છે એ તમને એકદમ ફ્રીમાં તમને બધી માહિતી મળશે, બરાબર. ક્યારથી ક્યાં સુધી? તો કે 0 મિનિટથી લઈ અને 30 મિનિટ સુધી. પણ પછી 30 મિનિટથી લઈ અને પછી 1 કલાક જે છે, હવે અહીંયાથી તમારો પૈસા લાગવાનું ચાલુ થશે 20 રૂપિયા. પછી પાછા હવે 1 કલાકથી 1.5 કલાક જે છે એ પછી 30 મિનિટ થયા એટલે પાછા 20 રૂપિયા. એટલે આવી રીતે 20 રૂપિયા 30 મિનિટ માટે તમારે ચૂકવવાના થશે. કેટલા રૂપિયા ચૂકવવાના થશે? 20 રૂપિયા તમારે એના માટે ચૂકવતા જવાના થશે. ક્લિયર? તો 20 રૂપિયા છે એ તમારે આપવાના. હવે તેમ છતાં જો કોઈ ચાર્જિસ જે છે એ જે તે સિસ્ટમ પ્રમાણે લેવામાં આવતો હોય તો એ સિસ્ટમ પ્રમાણે મંજૂર કરવામાં આવેલો હોય તો એવી વસ્તુઓ છે તમે પૂછી શકો છો, માંગી શકો છો, એ ચાર્જિસ છે એ લઈ શકો છો. હવે હાઈકોર્ટ હોય કે જ્યુડિશિયરીની અંદર શું છે? જ્યુડિશિયરીમાં થોડુંક મોંઘું છે. જ્યુડિશિયરીની અંદર જ્યાં 1 નકલના 2 રૂપિયા છે ને, અહીંયા 1 નકલના 5 રૂપિયા છે. એક પેજ હોય તો એ એક પેજ માટે અહીંયા 5 રૂપિયા છે એ વસૂલ કરવામાં આવે છે, બરાબર. અને માની લો કોઈ એવો જજમેન્ટ હોય, જે દસ્તાવેજ છે એની જે ધારાધોરણ મુજબ કોર્ટમાં જે ફી નક્કી કરી હોય એ ફી તમારે દેવી પડે. ક્લિયર? પણ હવે જે લોકો બીપીએલ ની અંદર છે, બિલો પોવર્ટી લાઈન છે, જે લોકો ગરીબી રેખાથી નીચે છે, એવા લોકો પાસે અહીંયા 1 રૂપિયો ફી લેવાની થતી નથી. તો હવે એ ચેક કરવા માટે શું જોશે? તો કે બીપીએલ કાર્ડ આવે, તમને ખ્યાલ હશે. જે બીપીએલ કાર્ડ છે એની નકલ એને આપી દો આ અરજી સાથે, એટલે તમને બધી વસ્તુ ફ્રી. એટલે જે લોકો બીપીએલ કાર્ડ વાળા હોય એ લોકો માટે બધી માહિતીઓ છે શું કરી દીધી? એકદમ ફ્રી કરી દીધી. ક્લિયર? બીપીએલ વાળા પરિવારો છે એમના માટે 1 પણ રૂપિયાની નકલ ફી નહીં, 1 રૂપિયાની અરજી ફી નહીં, બધું ફ્રી, બરાબર. ક્લિયર? તો એ લોકો માટે ફ્રી. ઓકે, નો પ્રોબ્લેમ. હજી પ્રશ્ન થાય કે જો કોઈ માહિતી અધિકારી છે એ પબ્લિક ઇન્ફોર્મેશન ઓફિસર સમય મર્યાદાની અંદર એટલે 30 દિવસની અંદર કોઈ માહિતી આપતો નથી અથવા તો માહિતી આપવા માટે નિષ્ફળ જાય તો શું ફી આપવી પડશે? જો 30 દિવસની અંદર તમને રિપ્લાય આપવો પડે. કેટલા દિવસમાં? તમે જે માહિતી માંગી એની એક ડેડલાઇન છે 30 દિવસ. 30 દિવસની અંદર જો કોઈ પબ્લિક ઇન્ફોર્મેશન ઓફિસર એ માહિતી નથી આપતો તો એના માટે ફ્રી પછી જે છે 31મા દિવસે એ માહિતી તમને જે મળે એ બધી ફ્રી આપવી પડે. જે તે અરજદારોને તમને એ ફ્રીમાં જે છે આખી ડિટેલ્સ આપવી પડે. ઓકે, હવે જો માહિતી અધિકારી પબ્લિક ઇન્ફોર્મેશન ઓફિસર હોય, જે તે બરાબર, જેને આપણે પીઆઈઓ કહીએ, પબ્લિક ઇન્ફોર્મેશન ઓફિસર 30 દિવસની અંદર માહિતી આપતો જ નથી તો શું કરવાનું? તો એના માટે આગળ એટલે કે ઉપર ફરિયાદ કરવાની. દરેક ડિપાર્ટમેન્ટની અંદર એક અપીલ અધિકારી હોય. તમને જે છે 30 દિવસની અંદર માહિતી મળતી નથી અથવા તમને જે માહિતી છે એ આઈપી છે એ અધૂરી આઈપી હોય, તમને ગોળ ગોળ વાતો કરી હોય, તમને એ આરટીઆઈ ની અંદર એ માહિતી અસ્પષ્ટ આપી હોય, ઇવન તમને એ આરટીઆઈ કરી છે એ આરટીઆઈ માં તમે એ માહિતીથી સંતુષ્ટ નથી, તમને સંતોષ નથી, તો જેવી જે છે સમય મર્યાદા પૂરી થાય એના પછીના 30 દિવસ, બરાબર, અથવા તો જ્યારે તમને રિપ્લાય આપ્યો હોય પછી તમે રિપ્લાય ગમ્યો નહીં કે ખોટો રિપ્લાય આપ્યો હોય તો એની ઉપર ક્યાં અરજી કરવાની? પીઆઈઓ ની અંદર ઉપર જે છે એક અપીલ અધિકારી હોય જેને એપ્લેટ ઓફિસર પણ કહેવાય. પ્રથમ અપીલ અધિકારી એટલે પીઆઈઓ હોય, પબ્લિક ઇન્ફોર્મેશન ઓફિસર. એની ઉપર કોણ હોય? તો કે એની ઉપર હોય પ્રથમ અપીલ અધિકારી. પ્રથમ અપીલ અધિકારી કોણ હોય? પ્રથમ અપીલ અધિકારી. બરાબર. ક્યારે? 30 દિવસની અંદર જો એ માહિતી આપતો નથી અથવા તો જે માહિતી આપી એ અસ્પષ્ટ છે, બરાબર નથી, સાચી નથી, ખોટી છે, અસંતુષ્ટ છે તમને માહિતીથી, તો સીધી અપીલ કરવાની ઉપર એટલે કે અપીલ અધિકારીને. કેટલા દિવસમાં અપીલ કરવાની? 30 દિવસની અંદર તમને જવાબ મળી જાય ત્યાંથી, અથવા તો 30 દિવસમાં અપીલ કરી શકો. હવે આવી કોઈ વસ્તુઓ છે એ જ્યારે આવે તો એ જે તે ડિપાર્ટમેન્ટના હેડ હોય
ધારો કે ફોર એક્ઝામ્પલ કલેક્ટર ઓફિસ હોય તો એમાં એક પીઆઈઓ હોય, એની ઉપર તો કે જે ડિપાર્ટમેન્ટનો હેડ ખુદ કલેક્ટર અપીલ અધિકારી તરીકે રહી શકે. પછી કોઈ ડિપાર્ટમેન્ટનો હેડ હોય, વરિષ્ઠ અધિકારી હોય, ક્લાસ 1 ઓફિસર હોય, એને અહીંયા અપીલ અધિકારી તરીકે બનાવવામાં આવે. એટલે જેવી અપીલ અધિકારી પાસે આવી અરજી આવે કે ભાઈ પીઆઈઓએ માહિતી આપી નથી, એટલે એના પછી 45 દિવસમાં ઈ જે અપીલ અધિકારી ઈ અરજીનો નિકાલ કરશે, એ મેટર છે એનું સોલ્યુશન લઈ આવશે. કેટલા દિવસમાં? 45 દિવસમાં. કેટલા દિવસમાં? 45 ડેઝ. બરાબર. 45 દિવસની અંદર એ અરજીનો અહીંયા નિકાલ કરવો પડશે. કેટલા દિવસમાં? 45 દિવસમાં. ક્યારે? યાદ રાખજો કે અપીલ અધિકારી પાસે અરજી આવે એના પછીના 45 દિવસની અંદર અપીલ અધિકારીને ઈ અરજીનો નિકાલ કરવાનો થાય. ક્લિયર? ચાલો, હવે જ્યારે તમે આવા પ્રથમ અપીલ અધિકારી પાસે અરજી કરો ત્યારે તમારે કયા કયા ડોક્યુમેન્ટ્સ જોશે? તો કે તમે જે આરટીઆઈ કરી છે એની નકલ, તમને જે જવાબ મળ્યો છે એની નકલ, બરાબર. અને આમાંય જે તમે માહિતી માંગી હોય ને એ નમૂના નંબર ક કહેવાય. જાહેર માહિતી અધિકારી પાસે તમે કોઈ આરટીઆઈ કરો એના માટેનું એક નિયત ફોર્મ આવે, એ ફોર્મ છે એને કહેવાય નમૂના ક, નમૂનો ક કહેવાય. બરાબર. જે પણ તમને રિસ્પોન્સ એ સામે આપ્યો છે પીઆઈઓ દ્વારા, એ રિસ્પોન્સ આપવાનો. તમે અરજી ભરેલી હોય, અરજીની ફી ભરી હોય એની પહોંચ આપવાની, જે પણ દસ્તાવેજો તમે એમાં માંગતા હોય એવી બધી વસ્તુઓ તમારે આપી દેવાની. બરાબર. સબમિટ કરાવવાની, ઝેરોક્સ તરીકે સબમિટ કરો. ક્લિયર? ઓકે. હવે પ્રથમ અપીલ અધિકારી પાસે તમે અરજી કરી, તમને અરજી કર્યા પછી કોઈ પણ વ્યક્તિએ માહિતી આપી જ નહીં પાછી, બરાબર. તો શું કરવાનું? તો એના માટેની એક એનાથી ઉપર સંસ્થા, જો રાજ્ય સરકાર હોય, બરાબર, જો સ્ટેટ ગવર્મેન્ટ હોય અને જો કેન્દ્ર સરકાર હોય, બે માટે અલગ અલગ સંસ્થા છે. રાજ્ય સરકારની અંદર રાજ્ય માહિતી આયોગ, રાજ્ય માહિતી આયોગ. કેન્દ્ર સરકાર હોય તો કેન્દ્રીય માહિતી આયોગ. બરાબર. ડિપાર્ટમેન્ટ જે હોય તે એની અંદર આ રીતે થાય. ક્લિયર? તો જે લોકો એટલે કે અપીલીય અધિકારી, ન્યાય તમને કોઈ માહિતી નથી મળતી તો એની ઉપર ક્યાં જવાનું? તો કે એની ઉપર તમારે, જો સ્ટેટ ગવર્મેન્ટ હોય, કેન્દ્ર સરકાર હોય તો કેન્દ્ર માહિતી અધિકારી, માહિતી આયોગ, અને રાજ્ય સરકાર હોય તો રાજ્ય માહિતી આયોગમાં તમારે અરજી કરવાની. કેટલા દિવસમાં? તો કે તમને 90 દિવસની અંદર. માની લો કે તમને જે અપીલ અધિકારી તરફથી જે જવાબ મળ્યો એ તમને મંજૂર નથી, એ ખોટો તમને લાગે છે, તો તમારે અહીંયા 90 દિવસનો સમય છે. કેટલા દિવસનો? 90 દિવસનો. અહીંયા 90 દિવસના સમયની અંદર તમારે અરજી કરવાની. ક્લિયર? ડન. તો એ અરજી જે છે એ કરી દેવાની 90 દિવસમાં. ગુજરાતના કિસ્સામાં ગુજરાત માહિતી આયોગ પાસે અરજી કરવાની. રેડી? એ માટે 90 દિવસ. હવે જ્યારે તમે આવા માહિતી અધિકારી પાસે જે બીજા લેવલ ઉપર જે કેન્દ્ર માહિતી અધિકાર આયોગ અને રાજ્ય માહિતી આયોગ એમાં અરજી કરો તો ત્યારે શું ડોક્યુમેન્ટ જોઈએ? ટૂંકમાં તમે જે આરટીઆઈ કરી, પીઆઈઓ દ્વારા જે રિપ્લાય આપ્યો હોય એ, પછી તમે જે ફી ભરી હોય એની નકલ, પછી અપીલ અધિકારી પાસે તમને જે અરજી કરી હોય એની નકલ, અપીલીય અધિકારીની ફી ની પહોંચ હોય એ આપી દેવાની, અને જેટલા પણ ડોક્યુમેન્ટ્સ હોય બધી જ વસ્તુઓ તમારે અહીંયા આપી દેવાની. બરાબર. બધી જ વસ્તુના જે છે કરવાની. સાથે નીચે એક બાહેંધરી આપવાની કે આથી હું બાહેંધરી આપું છું કે ભાઈ અહીંયા અગાઉ મેં કોઈ આવી ફરિયાદ ગુજરાત કે કેન્દ્રીય માહિતી અધિકાર આયોગમાં કરેલી નથી, અને પછી તમારી સહી કરી દેવાની આવી ફોર્મેટની અંદર. ક્લિયર? ડન. પ્રશ્ન ક્લિયર? મગજમાં ઉતરી ગયું? હવે બીજો પ્રશ્ન. તમને એમ થશે સાહેબ આપણે અપીલીય અધિકારીને જ કાઢી નાખે 45 દી તો બચી જાય ને, પણ એવું જ નથી. શું છે? સીધે સીધી તમે ફરિયાદ કરી શકો નહીં ભાઈ. જો કઈ રીતે થાય ફરિયાદ? તો કે બધી વસ્તુ જેની એક લેવલ છે એ લેવલમાં જ થાય. બરાબર છે. જ્યારે જે છે એ કોઈ વસ્તુ છે એની અંદર કેન્દ્રીય માહિતી અધિકારી હોય, તમને નિયત સમય મર્યાદામાં માહિતી ન મળે તો તમારે અપીલ કરવાની. એટલે સૌથી પહેલું લેવલ પીઆઈઓ, પબ્લિક ઇન્ફોર્મેશન ઓફિસર, જાહેર માહિતી અધિકારી, એને તમારે 30 દિવસ દેવાના. જો એ માહિતી તમને સંતુષ્ટ ન હોય તો અપીલીય અધિકારી, અપીલીય અધિકારીની માહિતીથી સંતુષ્ટ નથી ત્યારે તમે ઉપર જઈ શકો. ધીમે ધીમે ઉપર ચડવાનું, સીધે સીધું નહીં.
બરાબર છે, કોઈ વસ્તુ જે છે એ નહીં, તો ત્યારે આવી વસ્તુ તમે કરી શકો. ઇવન માની લો કે તમારી ફરિયાદ લેવાની ના જ પાડી દીધી છે, તમારી ફરિયાદ લેવાની ના પાડી દીધી, તમારી આરટીઆઈ લેવાની ના પાડી દીધી, તો એવા કિસ્સાની અંદર તમે ઉપર જાઓ તો એ યોગ્ય છે. બરાબર, તમારી અરજી લેવાની જ ના પાડી દીધી છે, તમને સાવ સદંતર ના પાડી દીધું છે કે અમે તમારી અરજી લેશું નહીં, તો ત્યારે તમારે ઉપર જઈ અને અપીલ કરી શકાય, ત્યારે તમે જે છે એ કરી શકો. ક્લિયર? ચાલો નેક્સ્ટ, રાજ્ય માહિતી આયોગ સમક્ષ કે અહીંયા માહિતી અધિકાર અધિનિયમ 2005 ની અંદર જે ફરિયાદ કરતું હોય ત્યારે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ? બધા ડોક્યુમેન્ટ, જેટલા પણ ડોક્યુમેન્ટ માહિતી અધિકારીની અંતર્ગત તમારી પાસે છે એ બધા ડોક્યુમેન્ટ્સ છે એ તમારે જોશે. તમારી પાસે જેટલા છે, અરજી હોય, પછી જે પ્રતિભાવ આપ્યો હોય એ હોય, અને એમાં તમારું નામ જે છે બધું હોવું જોઈએ. ક્લિયર? ડન? તો આવી રીતે તમારી આરટીઆઈ થાય, આ પ્રકારેથી તમારી આરટીઆઈ થાય. સમજ્યા? આ રીતેથી આખી આરટીઆઈ થાય. હવે બીજો પ્રશ્ન, સાહેબ હવે આવી કોઈ માહિતી હોય, જાહેર માહિતી અધિકારી એને કોઈ માહિતી છે એ પૂરી પાડવાની, કઈ કઈ પ્રકારની માહિતી પૂરી પાડી શકાય? જો ભાઈ, પહેલી જ વાત કે જે પબ્લિક ડોમેનમાં હોય, ખાનગી નો હોય, સરકારી માહિતીઓ હોય, સરકારી વસ્તુ હોય, દેશની સિક્યોરિટીની સાથે જોખમાય એવી માહિતી ન હોય તો એવી માહિતી આપી શકાય, બાકી ન આપી શકાય. બરાબર? હવે આના પછી પ્રશ્ન થાય, સાહેબ હવે જે નોન ગવર્મેન્ટલ ઓર્ગેનાઇઝેશન છે, NGO, નોન ગવર્મેન્ટલ ઓર્ગેનાઇઝેશન, શું ઈ આ આરટીઆઈ એક્ટમાં આવે? કઈ રીતે આવે? જો એ ક્રાઉડ ફંડિંગ થી ચાલતા હોય તો ન આવે, પણ જો આ NGO સરકારી ગ્રાન્ટ મેળવતા હોય, શું સરકારી ગ્રાન્ટ મેળવે તો એની માહિતી અહીંયા માંગી શકાય. બરાબર? કોઈ એવા સંગઠનો હોય કે જે પોતાના પૈસે ચાલે છે, એની પાસેથી આવું માહિતી ન માંગી શકાય, પણ જો એ સરકારી પૈસેથી ચાલે છે તો માહિતી માંગી શકાય. ક્લિયર? હવે સહકારી મંડળીઓ જેમ કે અમૂલ હોય, સરાફી પેઢીઓ હોય, સહકારી મંડળીઓ, કોઓપરેટિવ ફેડરેશન, એવી જે દૂધ ઉત્પાદન વાળી જે સહકારી મંડળીઓ હોય એ આની અંદર આવે. જો ભાઈ, જો એ સહકારી મંડળીઓ છે એમાં સરકારી માલિકી હોય, અથવા તો ગવર્મેન્ટ પાસેથી પૈસા મેળવે, ગ્રાન્ટ મેળવે, અથવા તો ગવર્મેન્ટના અંડરટેકિંગમાં હોય, ગવર્મેન્ટ એને સપોર્ટ કરતી હોય, તો એવી સંસ્થાઓ છે એને અહીંયા આવરી લેવામાં આવે. ક્લિયર? એવી જે સંસ્થાઓ છે, આ પ્રકારની સંસ્થાઓને અહીંયા આવરી લેવામાં આવશે. ડન? કોઈ ખાનગી સંસ્થાઓથી સંબંધિત હોય એવી કોઈ વિગતો મળી શકે રિલાયન્સની કે પછી અદાણી સાહેબની? તો કે નહીં ભાઈ, ખાનગી સંસ્થાઓની માહિતી છે એ તમને મળી શકે નહીં, કારણ કે એ માહિતીની વ્યાખ્યામાં જ ન આવે. અહીંયા તો જાહેર સત્તા મંડળની વાત છે. બરાબર? શું? જાહેર સત્તા મંડળ. ક્લિયર? એના પછી સાહેબ અહીંયા એક ત્રાહિત પક્ષકાર તરીકેની વાત આવી છે. ત્રાહિત પક્ષકાર, તો એ ત્રાહિત પક્ષકાર થર્ડ પાર્ટી એટલે શું? તો ત્રાહિત પક્ષકાર હોય, માહિતી માંગનાર સિવાયની કોઈ અન્ય વ્યક્તિઓ હોય તો એની માહિતી જાહેર કરી શકાય. જો ભાઈ, ત્રાહિત પક્ષકાર એટલે કે માહિતી માંગનાર હોય એ સિવાયની કોઈ થર્ડ પાર્ટી હોય, અને એ થર્ડ પાર્ટીની માહિતી છે એ આપી શકાય. તો કે કઈ રીતે આપી શકાય? જ્યારે પીઆઈઓ પાસે આવી કોઈ અરજી છે એ આવે છે, અને જે અધિકારી, જાહેર માહિતી અધિકારીને થર્ડ પાર્ટી પાસેથી કોઈ માહિતી મળતી હોય અને એ ખાનગી ન હોય, સરકારી માહિતી હોય તો આપી શકાય, પણ ખાનગી માહિતી જે છે એ આપી શકાય નહીં. હવે માની લો આવી માહિતી માંગવી હોય તો 5 દિવસની અંદર જે તે થર્ડ પાર્ટીને નોટિસ આપીને એ માહિતી માંગી શકાય. બરાબર? એટલે એ લેખિતમાં, મૌખિકમાં આપી શકાય કે કઈ રીતે આપી શકાય? જે બાબતમાં તમે આપ્યું હોય, સ્ટેટમેન્ટ આપ્યું હોય, તમને માહિતી કીધી માંગી હોય એ બાબતમાં આપી શકાય. ક્લિયર? હવે માની લો કોઈ કારણસર માહિતી અધિકારી એની પાસે માહિતી ઉપલબ્ધ છે, માહિતી છે, ઇન્ફોર્મેશન છે, પણ આપતો નથી, તો હવે પહેલી વસ્તુ એ સમજવી પડે ક્યારે ના પાડી શકાય કે માની લો કોઈ માહિતી છે એ કોપીરાઇટનો ભંગ કરતી હોય, દેશની નેશનલ સિક્યોરિટી સાથે જોડાયેલી હોય, ખાનગી સંસ્થાઓની સાથે જોડાયેલી હોય, ગુપ્ત માહિતીઓ હોય, ક્લાસિફાઈડ હોય, એવી માહિતી આપી શકાય નહીં. જેમ કે સ્ટેટ આઈબીની હોય, પછી સેન્ટ્રલ આઈબીની હોય, આર્મીની કોઈ ઇન્ફોર્મેશન હોય, નેવીની કોઈ ઇન્ફોર્મેશન હોય, એવી ક્લાસિફાઈડ ઇન્ફોર્મેશન ક્યારે આપી શકાય નહીં.
અને ધારો કે આવી કોઈ ભ્રષ્ટાચારની વિગતો હોય તો એ ભ્રષ્ટાચારની વિગતો હોય અથવા તો માનવ અધિકાર ભંગના આક્ષેપો સંબંધી કોઈ વિગતો હોય તો એના માટે પણ અહીંયા માહિતી આયોગની પહેલા મંજૂરી લેવી પડે, એના પછી એવી માહિતીઓ છે આપી શકાય. ભ્રષ્ટાચારની કોઈ વિગતો હોય એની અંદર પણ આવી વસ્તુઓ છે. ક્લિયર? તો આ રીતે થાય. હવે માની લ્યો કે કોઈ પણ વ્યક્તિ એ આવી માહિતી માંગી છે, હવે એ અધિકારી માહિતી આપતો નથી તો એના માટે કોઈ દંડ છે? હા. શું છે દંડ? તો કે જે પણ વ્યક્તિએ જે પણ અધિકારીએ માહિતી તમને આપી નથી તો એમના માટેનો દંડ પર ડેના 250 રૂપિયાથી લઈ 25,000 રૂપિયા સુધીનો દંડની જોગવાઈ છે. આવી ક્યારે આ વસ્તુ થઈ શકે? તો કે પહેલા તો તમારી આરટીઆઈ સ્વીકારે નહીં તો આવો દંડ થઈ શકે. આરટીઆઈ તમારી સ્વીકારે નહીં તો આવો દંડ થઈ શકે. તમને વ્યાજબી કારણ આપ્યા વગર તમારી અરજીને રદ કરી નાખે તો આવી જે છે સજા થઈ શકે. ઈરાદાપૂર્વક માહિતી આપવાનો ઇનકાર કરે તો થાય. ગેરમાર્ગે દોરનારી એવી માહિતી આપે, માંગ્યું હોય બીજું અને આપે બીજું, તો આવી જે છે અરજી થાય, આની સજા થાય. માહિતી માંગવામાં આવેલી હોય એ માહિતી સરકારી રેકોર્ડનો નાશ કરી દીધો હોય તો આવી સજા થાય. 150 રૂપિયાથી 25,000 રૂપિયા સુધીની સજા એટલે કે દંડ છે એની જોગવાઈ થઈ શકે. બરાબર? અને અહીંયા આવી જે માહિતી જે છે એ માહિતી અધિકાર અંતર્ગત એ જાહેર માહિતી અધિકારીને એ થઈ શકે, પબ્લિક ઇન્ફોર્મેશન ઓફિસર હોય એને થઈ શકે. હવે ખૂબ મોટા પ્રમાણમાં, બહુ જ મોટા પ્રમાણની અંદર માહિતી માંગી હોય, એક અરજી કરીને એમાં આખી કહેવાય ને હૂડ કાઢી લીધું હોય, એક અરજીની અંદર બધી જ માહિતી માંગી લીધી હોય તો એવી માહિતી છે એ આપવાનો અસ્વીકાર કરી શકાય? હા, એ વસ્તુ કરી શકાય કે જે ટ્રાન્સપેરન્સી જે છે ન આવે એના માટે એને કેવું પડે કે ભાઈ તમે બધા માટે સેપરેટલી અરજી જે છે એ કરો. ઇવન સરકારી કર્મચારીનો પર્સનલ બાબત હોય, જેમ કે કોઈ ફરિયાદ હોય, કોઈ ડિસિપ્લિનરી એક્શન હોય, કોઈ ઇન્કમ ટેક્સ રિટર્ન હોય, કોઈ સરકારી માહિતી અધિકારી હોય, એની પ્રોપર્ટી બાબતની હોય, રિટર્ન્સ બાબતની હોય, આવી માહિતી આપવાનો ના પાડી શકાય? હા ભાઈ, જો આવી કોઈ માહિતીઓ હોય એ આપવાની ના જે છે એ પાડી શકાય. બરાબર? પર્સનલ ઇન્ફોર્મેશનની અંદર આવે અને એ માહિતી આપી શકાય નહીં. હવે માની લો કે જ્યારે કોઈ આવો નિર્ણય માહિતી અધિકાર અધિનિયમ આપવાનો અંતર્ગત થાય ત્યારે ન આ લેવાના કારણો કે ન આ જે છે નિર્ણય જે છે એ લેવાના કોઈ ન આપવાના કારણો દર્શાવવા પડે? તો કે હા, માહિતી ન આપો છો એના પણ કારણો છે એ અહીંયા દર્શાવવા પડે. તો આ આખા જે માહિતી અધિકાર અધિનિયમ છે ને, એટલે કે રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ, જેને મેં તમારા સિમ્પલ પ્રશ્નોમાં તમને સરળતાથી સમજાવ્યો છે, આમાં આ બાબતની અંદર કોઈ પણ ક્વેશ્ચન, કોઈ ક્વેરી? ચાલો, યસ અથવા નો. એટલે આ એક સિમ્પલ શબ્દોની અંદર તમને રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ છે એ મેં તમને સમજાવ્યો. આમાં કોઈ ક્વેશ્ચન?